હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવલ શાહ. હું છું મનોવૈજ્ઞાનિક અને હું જીપ્સ ટીમ સાથે કામ કરી રહ્યો છું. સો આજે આપણે જોઈશું કે ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે આ સાયકોથેરાપીના સેશન્સ છે એ કેટલા લાંબા ચાલતા હોય છે. શું એટલા લાંબા ચાલતા હોય છે કે વર્ષોના વર્ષો જવું પડે છે, કે પછી એવું હોય છે કે એક બે સેશનમાં જ એનું રિઝલ્ટ દેખાઈ જાય છે. તો આજે હું આનો ખુલાસો કરવા જઈ રહ્યો છું, જેથી કરીને આપણને હેલ્પ મળશે કે આ એકચ્યુઅલી છે શું. તો બેઝિકલી આમાં 3 ટાઈપની ઇશ્યુઝ હોય છે કે જેમાં અમુક લોકોને ખાલી સિમ્ટમ્સ થતા હોય છે, જેમાં સાયકાઇટ્રિક ઇલનેસ હોય છે. તો બેઝિકલી એ લોકોને જે સિમ્ટમ્સ થઈ રહ્યા હોય છે ડે ટુ ડે લાઈફમાં, જેમ કે કોઈ બી જીવનમાં ક્યાંય બી રસ ના લાગવો, મન ઉદાસ રહેવું, કંટાળો આવવો, સ્ફૂર્તિ ના રહેવી, ક્યારેક ક્યારેક એવું વિચાર આવું કે મરી જવું, ક્યાં તો પછી એવો બી વિચાર આવો કે ભગવાન મને ઉઠાવી લેતો, કોઈ બી વસ્તુમાં ફોકસ ના રહેવું, કંટાળો બી જેમ વધારે પડતો આવો. તો આવી બધી સિચ્યુએશનથી ફ્રી થવા માટે બી આવતા હોય છે, પણ આ બધાથી ફ્રી થવા માટે અમુક શોર્ટ ટર્મ સાયકોથેરાપી સેશન્સની જરૂર પડે છે, કે જેમાં 5 કે 10 સેશન્સમાં તમારું સિગ્નિફિકન્ટ રિઝલ્ટ દેખાઈ આવે છે, કે જેમાંથી તમે આમાંથી ફ્રી થઈ શકો અને પછી આગળ તમારે નક્કી કરવાનું હોય છે કે શું કરવું.